ગોધરા પાલિકાના નિર્ણય સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। પાલિકાના શોપિંગ સેન્ટરની 500 દુકાનો બંધ રહી છે। ભાડામાં તગડો વધારો કરતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે। વેપારીઓએ ચીફ ઓફિસર કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી છે। ભાડું ન ઘટાડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। નગરપાલિકા દ્વારા એમની મનસ્વી રીતે નગરપાલિકાએ 500% થી 1100% સુધીનો ભાડા વધારો કર્યો છે, જે વેપારીઓને હિતમાં નથી અને વેપારીઓને આ કોઈ પણ સંજોગે પોસાઈ શકે એવી પરિસ્થિતિ નથી। એના માટે સ્વૈચ્છિક રીતે આ ભાડા વધારાનો વિરોધ કરી અને તમામ વેપારીઓ છે તે લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો છે। પરંતુ જો આનો સારો ઉકેલ ન આવે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ લડત લડીશું। 1987 થી નગરપાલિકાએ આ બધી દુકાનો બનાવી તળાવની આસપાસ અને એ દરેક દુકાનદારને વિકાસ ફાળો લઈ અને આ ભાડેથી આપેલી છે। જે તે વખતે દરેક દુકાનદારની સાથે દર 5 વર્ષે 10% ભાડા વધારો થશે તેવા કરાર કરેલા છે। આ કરારનું ઉલ્લંઘન કરી અને રાતોરાત એ લોકોએ 700% ભાડું વધારી દીધું છે। એ જે દુકાનનું ભાડું 3400 રૂપિયા આવતું હતું એનું 21000 રૂપિયા, જેનું 5-7 હજાર આવતું હતું એનું સીધું 96,000 ને એવી રીતે ભાડાના બિલો આપેલા છે। આ ભાડું કેબીસીની અંદર 14મો સવાલ 1 કરોડનો અને પછી 15મો કરાર 7 કરોડનો એવું કેબીસીમાં થાય। અહીંયા ગોધરામાં નગરપાલિકામાં આ શક્ય નથી। તમે સીધું 700% ભાડું વધારી દો, એ કોઈ પણ અમારા દુકાનદારને મંજૂર નથી।